સમસ્યાઓનો ગ્રાફ માત્ર આટલેથી નથી અટકતો. નકલી તબીબોનો તો રાફડો ફાટ્યો છે ને એનાથી મોટી કઈ સમસ્યા હોય. આ બની બેઠેલા ડોક્ટરો જ્યાં દર્દીઓને ચીરી રહ્યા છે ત્યાં પાટણમાં એક ડોક્ટર તો ક્યાંય આગળ નીકળી ગયો. એણે બાળકોની તસ્કરી અને સોદા કરવાનું શરૂ કરી દીધું. જો કે દત્તકના નામે તેણે જેને બાળક વેચ્યું હતું તેણે આ કાંડ પરથી પડદો ઉઠાવી દીધો. કેવી રીતે ચાલતું હતું આ આખું નેક્સસ, આ ષડયંત્ર, હવે એ જુઓ. જેને અત્યારે તમે જોઈ રહ્યા છો એ કોઈ સામાન્ય ઠગ નથી. આ એવો ઠગ છે જે 10 પાસ છે છતાં ડોક્ટર બની બેઠો. એટલું જ નહીં, પાટણના વારાહી તાલુકાના કોરડા ગામમાં તેને હોસ્પિટલ પણ ઊભી કરી દીધી. લોકોની જિંદગી સાથે રમત રમતા આ મહાઠગનું નામ છે સુરેશ ઠાકોર. પાટણ પોલીસે જ્યારે તેની ધરપકડ કરી એ જ દરમિયાન તેના વધુ એક કાંડનો પર્દાફાશ થયો. આ નકલી ડોક્ટર લોકોની ખોટી સારવાર જ નહોતો કરતો, પણ બાળકોને વેચવાના રેકેટ સાથે પણ સંકળાયેલો છે. સાંતલપુરની નિષ્કા હોસ્પિટલમાં આ કાંડ સામે આવ્યું. એક નિસંતાન દંપતીને હોસ્પિટલમાં 1,20,000 બાળક વેચવામાં આવ્યું. બાળક અનાથ હોવાનું કહી દત્તક આપી દેવાયું. નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીની મદદથી સુરેશ ઠાકોરે બાળકોનો સોદો કર્યો. આ જ હોસ્પિટલના કર્મચારી અમૃત રાવળની પણ આ કૌભાંડમાં સંડોવણી સામે આવી. રાધનપુર પાલિકામાંથી બાળકનું બોગસ જન્મપત્ર પણ કઢાવી દેવાયું. જો કે બાળકને દત્તક લેવાના ઓથા હેઠળ ચાલતા ખરીદ વેચાણના કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો. બાળક બીમાર રહેતા ખરીદનાર દંપતીએ તેને પરત કરી દીધું. બોગસ તબીબ સુરેશ ઠાકોરે બાળક પરત તો લીધું, પણ લીધેલા પૈસા પાછા ન આપ્યા. જેને જોતા દંપતીએ પોલીસ ફરિયાદ કરી અને આ કૌભાંડ ઉઘાડું પડી ગયું. તરીકાના કાગળો બનાવી આપવાનો જે વિશ્વાસ આપેલો એ બાબતે તેણે વિશ્વાસઘાત પણ કરેલ છે. અને આ બાળકના જે જન્મના જે પ્રમાણપત્રો બનાવવાના હોય અને અન્ય જે સાધનિક કાગળો બનાવવાના એ રાધનપુરની નગરપાલિકા ખાતે આ જે ફરિયાદી છે તે અને તેમની પત્નીના નામને આ બાળકનો જન્મ થયો છે તેવા બનાવટી દસ્તાવેજો બનાવી અને ફરિયાદીએ આપેલ છે. પાટણની નિષ્કા હોસ્પિટલના ડોક્ટર દિવ્યેશ શાહે જે દાવો કર્યો તેનાથી બોગસ તબીબ સુરેશ ઠાકોરની કરમ કુંડળી વધુ ઉજાગર થઈ. કેમ કે નિષ્કા હોસ્પિટલમાં જ બીમાર બાળકની સારવાર કરવામાં આવી હતી. બાળકના માતા પિતા એલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરોભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા, જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. એટલે બાળક જન્મે ત્યારે એની મેચ્યોરિટી બદલાયું. એટલે હું તમને એવું નથી કહેતો, હું એમ જ કહું છું કે આ જે આઈસીયુમાં રાખેલું એવું બાળક પહેલી વાર લઈને આવેલું આપણા ત્યાં. એના સિવાય ઝાડા ઉલટી, શરદી ખાંસી એવી રીતે કોઈ બાળક ક્યારેક લઈને બતાવવા આવ્યો હોય. પોલીસનું માનીએ તો સુરેશ ઠાકોરની હજી બાળકોના સોદાના ગુનામાં ધરપકડ કરવામાં નથી આવી. જો કે એવો દાવો થઈ રહ્યો છે કે બાળકો વેચવાના કૌભાંડને દબાવવા માટે કેટલાક મોટા માથા સક્રિય થયા છે. તપાસમાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલ ઉઠ્યા છે. કેમ કે સુરેશ ઠાકોરની હજી માત્ર બોગસ ડોક્ટર તરીકે ધરપકડ કરાઈ છે. બીજી તરફ ફરિયાદીની અરજીમાં નિષ્કા હોસ્પિટલના ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજી અને કર્મચારી અમૃત રાવળનો ઉલ્લેખ પણ છે. અરજીમાં 3 ડોક્ટરોના પણ નામ છે, જેમાં 2 પીડિયાટ્રિક અને 1 ગાયનેક ડોક્ટર છે, જેમની સામે હજી સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના દાવાથી આ કેસમાં વધુ ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્યનો દાવો છે કે અહીંયા 1 નહીં 10 થી વધારે બાળકોની તસ્કરી થઈ છે. એમનો દાવો છે કે બાળકી હોય તો એના સોદા માટે 5 લાખ અને બાળક એટલે કે દીકરો હોય તો સોદાના 10 લાખ લેવામાં આવતા. જો કે સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે કિરીટ પટેલના દાવાને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે તપાસ એસઓજીને સોંપાઈ છે. બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને 1 નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે, જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ. અને
જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ. આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ. તાત્કાલિક સીટની રચના કરી અને આવા કેટલા બાળકોની તસ્કરી થઈ, કેટલા બાળકોને આપવામાં આવ્યા, 10 થી 15 લાખ રૂપિયા, મહિલા હોય તો 5 લાખ રૂપિયા, પુરુષ બાળક હોય એ તો એના 10 લાખ રૂપિયા. આ બાબત એક ગંભીર પ્રકારની બાબત છે. કોઈએ ફરિયાદ કરી હોય કે મારું બાળક ચોરાઈ ગયું છે, હા, તો એ બાબતનું સંજ્ઞાન લઈ અને પોલીસ તપાસ પણ થાય અને રિપોર્ટ પણ થાય. પણ વગર એમનેમ કે 10 બાળકો ને 15 બાળકો ને 20 બાળકો અને એક બાળકનો આટલો રેટ, દીકરો હોય તો આટલો રેટ, દીકરી હોય તો આટલો રેટ, આ રીતના આક્ષેપો એ કેવળ ને કેવળ રાજકીય હેતુથી થાય. બાકી એસઓજીને સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપને આપણે આ તપાસ સોંપી છે, જેથી કરી સ્કિલ અને સારી તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય અને તમામ હેરાર્કી બનાવ જે સુરેશ ઠાકોરના ત્યાંથી બન્યો છે ત્યાંથી છેક સુધી છેલ્લે જ્યાંથી બાળક ગુમ થયું ત્યાં સુધીની આખી તપાસ થશે. સંદેશ ન્યૂઝે રાજ્યના બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર સાથે પણ વાત કરી. તેમનું કહેવું છે કે પાટણના કિસ્સામાં કાયદાકીય કાર્યવાહી થઈ રહી છે. જરૂર પડશે તો આયોગની ટીમ પણ તપાસ કરશે. એક્શન લેવાયા છે એ ખૂબ ગતિવિધિમાં છે. અને બીજું પણ અમે ત્યાં કલેક્ટર સાથે પણ વાત કરીએ છીએ અને એમને પણ તરત જ જે બી રિપોર્ટ હોય અમે ત્યાંથી મંગાવી અને માહિતી જાણવાનો પ્રયત્ન કરેલ છે. અને આગળ જે બી કરવાનું થશે એ અમે એના માટે, બાળકો માટે અમે પ્રયત્ન કરીશું અને કંઈક સારું એનું એ થાય એના માટે અમારો પ્રયત્ન. બાળકો વેચવાનું આ કૌભાંડ દેખાય છે એટલું સરળ અને એટલું નાનું નથી લાગી રહ્યું. આ કૌભાંડ ખૂબ મોટું હોય તેવા અણસાર દેખાઈ રહ્યા છે. આ કૌભાંડના તાર ક્યાંય દૂર સુધી લંબાયા હોય એવું દેખાઈ રહ્યું છે. અને માટે જ આ કેસમાં તપાસમાં ઈમાનદારીની ખૂબ જરૂર છે. હજી બીજા કયા ડોક્ટર સંડોવાયેલા છે, કોણ છે એ મોટા માથા, એક વિગત ઉજાગર થવી ખૂબ જરૂરી છે. કારણ કે સવાલ ગુજરાતના ભવિષ્યનો છે. ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ.